હાયતમ તો જુગાર એવો છે ભાઈ, હાયતમ નો જુગાર શું કરવું હવે? આમાં તો હાર જીત તો ભાઈ થવાની છે ને. એમ નહીં ભગા, તું રમેશ કે નથી રમતો? મને કઈ ખબર નથી પડતી. રમવા જાશ કે નથી જાતો ભાઈ? જાઉં છું. જાશ હે? પછી શું હાલે છે? જીતમાં હાલે છે ગાડી ત્યાં? હંબો હંબો વિસીડો હાયલા રાખે. હાયલા રાખે. જેઠીઓ બહુ જુગાર રમે. જેઠીઓ ભાઈ રમે છે? જીતી. હા, જીતી. એલા એ તો મને ખબર જ હતી. જેઠીઓ જુગારી છે ને, જુગારી મને ખબર હતી. એનું આખું ખાનદાન જુગારી છે. લે, જેનો બાપ જુગાર રમે, એની માં જુગાર રમે. આ પૌલા ને ટપોરા કરી જતી હાલતા ચાલતા એ જુગાર રમે. એ પૌલા ને હા હરિયા વાળા બધા જુગાર રમે. જેઠી મા બાપ બધા જુગાર રમે. લે એટલે એ પછી ગુણ જેઠીમાં તો હોય જ. જેઠીને તો આવડતું જોઈએ ને ભાઈ. તમને તો કાકા બધી ખબર હોય. ખબર એટલી ખબર ન હોય એમને. આટલા બધા વરા કઈ નથી, નકરી પંચાયત કરવામાં નથી કાઢ્યા. બધે મારું ધ્યાન હોય ભાઈ. જેઠીન બાપો ગીદીડા નો તો હારી ગયો. ગીદીડા એટલે શું? એટલે ગીદીડા નથી ખબર પડતી ગધા. ઓલા બકરીના બસુલિયા હોય ને, બકરીના નાના નાના બસુલિયા હોય ને, એને ગીદીડા કહેવાય. તો બરોબર હાયતમ આવતી હતી અને વાડીએ બકરાને બસુલિયા ને બકરાને બધા બાંધ્યા હતા અને ગંજી પતે રમવા બેઠા. ઓલા બધા મજૂર કામ કરવા આવ્યો હોય ને એ રીતે જેઠીનો બાપ હાયરે ચડી ગયો, મીંડો હારવા હાવ હારી ગયો. તો છેલ્લે પછી ઓલા ગીદીડા હતા કે ગીદીડા મૂકો કે હાલો, તો ગીદીડા હોતા હારી ગયો. બકરીને બસું લેવાય ને ગીદીડા કહેવાય. એટલે ગીદીડા હારી ગયો. એટલે ઈ મેં હમાસા છે ને બહુ ઝાઝા ટાઈમ પેલા સાંભળ્યા હતા કે પૌલા ને હારા ગીદીડા હારી ગયા. પણ એ તને આજ તે વાત ખોલી એટલે તને કહું છું ભલામણા. એ આખું ખાનદાન જુગાર્યું છે એટલે જેથી બહુ ફાવતું જ હોય. એના ભેગું રમવાનું નહીં કાકા. ના, આપણે બધી બાઈઓને કહી દેવાનું. બહુ હાયતમ માટે છે ને, જો તાર કાકીને કહી દઈએ, તાર ઘરના ને, તે પછી ઓલા ઢેફાન વહુ ને, પેથાન વહુ ને, ભદાન વહુ ને, કે ભૂલે શું કે જેથી ભેગું ગંજી પતે નહીં રમવા. નકર આપણે ઉપાધિ મુકાઈ દઈશું એમ, બીજું કાંઈ નહીં. આપણે તને ખબર છે ને કે બે શેડા કેમ ભેગા કરીશું, મહિનો થાય ત્યાં ખબર છે ને. હા, તો પછી એટલી વાતમાં સમજી જવાનું. તારે ધ્યાન રાખવાનું થોડી, બીજું શું હોય. અને તુંય ઉપાધિ કરાવતો ને જાજી હો. નાનું રમવાનું. મોટી ક્લબોમાં બેસો ને પછી પગલા જેવું થાય ખબર, 1.5 લાખ હારી ગયો. હા, એવું ન થવું જોઈએ. ધ્યાન રાખજો ભાઈ. ગજબ છે તમને. ગીદીડામાં ને એમાં ખબર નથી પડતી. ગલુડિયામાં ખબર પડે. ગલુડિયામાં તો સારું એમ. કૂતરાના બસુલિયા હોય ને ગલુડિયા કહેવાય. એમ બકરીના બસુલિયા હોય એને ગીદીડા કહેવાય. હા, ગઈઢા થઈ ગયા. અમે ભાંડા જેવા થયા. ભગા તો ભગા જ રહ્યા.